7મા નંબર ઉપર છે રાઉન્ડ ફોર્મ્યુલા. રાઉન્ડ ફોર્મ્યુલા એ દશાંશ પછી કેટલા અંક રાખવા તે નક્કી કરવામાં મદદરૂપ થાય છે. આ બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી હોય છે. તમારી પાસે ઘણા એવા ડેટા હોય કે જેમાં ડેસિમલ દશાંશ પછી ઘણા બધા અંક આવતા હોય બાય ડિફોલ્ટ, તો એને તમારે દશાંશ પછી 2 અંક રાખવા હોય યા 3 અંક રાખવા કે 4 અંક રાખવા, તમારી જરૂરિયાત મુજબ જે રાખવા હોય એના માટે આપણે રાઉન્ડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ, સેલ સિલેક્ટ કરીશું, ત્યારબાદ કોમા કરીને દશાંશ પછી કેટલા અંક રાખવા છે તે ટાઈપ કરીશું. અહીંયા સપોઝ 2 રાખવા છે તો 2 કરીને બધો નીચે સિલેક્ટ કરીને કંટ્રોલ ડી આપી દઈશું, એટલે દરેક કે દરેક સેલ્સમાં આપણને સેમ રિઝલ્ટ મળી જશે. એ જ પ્રમાણે હવે સપોઝ મારો કે દશાંશ પછી 3 અંક જોઈએ છે, તો હું અહીંયા સેલ સિલેક્ટ કરીને કોમા કરીને 3 લખી દઈશ. એ જ પ્રમાણે સિલેક્ટ કરીને કંટ્રોલ ડી, એટલે બધા સેલ્સમાં આપણને રિઝલ્ટ મળી જશે. હવે આપણે એક શોર્ટકટ કી કે ભાઈ આ જે ડેટા છે એને ફોર્મ્યુલાની જગ્યાએ મેન્યુઅલ કરવું હોય તો આપણે હોમની અંદર અહીંયા જે ઓપ્શન આપેલો છે ત્યાંથી પ્લસ માઇનસ કરી શકીએ છીએ. આપણે 2 ડેસિમલ 3 ડેસિમલ 4 ડેસિમલ જે બી જોઈતા હોય મેન્યુઅલ કરી શકીશું.